આણંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આણંદની મુલાકાત લઈ અને વિજ્ઞાનની વાત ના કરીએ તો કઈ રીતે ચાલે. તો આજે આપણે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આણંદમાં આવ્યા છે, તો ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. મારી સાથે નાના બાળ વૈજ્ઞાનિકો છે. દોસ્તો, આની અંદર પીવાનું પાણી છે. શું છે? હું પીવાનું પાણી છે ને તો પી જાઉં છું થોડું. હા, પીવું ને? હા, ચાલો પીવું છું. હવે હું શું કરવાનું છું, જુઓ. આ શું છે એનું? અને એને પાણીથી શું કરું છું? પલાળું છું. હવે એની ઉપર ઊંધું મૂકું છું અને આ બોટલને આમ ઊંધી કરું છું. અને હવે હું ધીમે રહીને હાથ લઈ લઈશ તો ઢાંકણ કઈ જશે? કઈ જશે? નીચે પડી જશે. ચાલો જોઈએ નીચે પડે છે કે નહીં. હા, 1 2 અને 3. તો સવાલ એ છે કે આ ઢાંકણ તો નીચે પડતું નથી, તો શા માટે નીચે પડતું નથી? તો પાણી અને પ્લાસ્ટિક વચ્ચે જે ફોર્સ લાગે છે એને આપણે આસક્તિ બળ કહીએ છીએ અથવા તો એડહેસિવ ફોર્સ કહીએ છીએ. એ પ્રમાણમાં ઘણું વીક હોય છે અને આ ઢાંકણની કેપ આવી જાય છે એટલે અંદર હવા જઈ શકતી નથી, એટલે અંદર વેક્યુમ સર્જાય છે અને નીચેથી વાતાવરણનું દબાણ જે છે આને દબાવે છે. નીચેથી વાતાવરણનું દબાણ જે છે આ ઢાંકણને દબાવે છે, એટલે ઢાંકણ જે છે નીચે પડતું નથી. તમે પણ ઘરે આવો પ્રયોગ કરી શકો છો. તો તમારે આવા ક્રિએટિવ આઈડિયા સાયન્સના એક્સપેરિમેન્ટ માટે શીખવા હોય તો તમે પણ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વલ્લભ વિદ્યાનગરની મુલાકાત લઈ શકો છો. ખર્ચા વગરના વિજ્ઞાનના પ્રયોગો એટલે experiment at the rate 0 budget.